एवं विधि समायुक्तः सेवमानो गृहाश्रमं चारित्रमोहनीयेन मुच्यते पापकर्मा सदाज्ञाराधना योगात् भावशुद्धिर्नियोगतः उपाय संप्रवृत्तिश्च सम्यक् चारित्ररागतः विशुद्धं सदनुष्ठानं स्तोकमप्यर्हतां मतं तत्त्वेन तेन च प्रत्याख्यानं ज्ञात्वा सुबहुवति। पर्वનું આરાધન પૂરું થયું. વળી પાછા હરિભદ્ર સુરી મહારાજના સાનિધ્યમાં આવી જઈએ. ઉજવણા ક્ષણિક છે, ઉત્સવો સમય સાથે બંધાયેલા છે. આપણે જે ફોકસ કરવાનું છે એ છે આપણું જીવન, આપણું આત્મા. ચિરંજીવ જો કંઈ પણ હોય, સ્થાયી મૂલ્ય જો કોઈનું હોય તો એ આપણા જીવનનું છે. જીવન જો ઉજળું હશે ને તો ઉત્સવો પણ ખપમાં આવશે. જીવન ઉજળું નહીં હોય, જીવનમાં કંઈ સત્વ નહીં હોય તો આ ઉત્સવો માત્ર થોડા વખતનું એક આશ્વાસન બનશે, કાયમી લાભ નહીં બને. અને હરિભદ્ર સુરી મહારાજે આપણને પાયાથી શરૂઆત કરાવી છે. જરાક પાછલા પગે ચાલી લઈએ. ભૂલી ગયા જશો. એમની શરૂઆત વ્યવહાર ધર્મથી જ. તમારો વ્યવહાર કેવો નિર્મળ હોવો જોઈએ, કેવો પવિત્ર હોવો જોઈએ, કેવો શુદ્ધ હોવો જોઈએ, એની વાત પહેલા અધ્યાયમાં બતાવી. તમે પહેલા તમારા સામાન્ય જીવનને ઉત્તમ બનાવો. આત્માની વાત તો પછી છે, આત્માનો વિચાર પણ પછી કરવાનો છે. પહેલા તમે જે જીવન જીવી રહ્યા છો, જે લોકોની વચ્ચે જીવી રહ્યા છો, જે વ્યવહાર તમે આચરી રહ્યા છો, એને શુદ્ધ કરવાનો, એને નિર્મળ કરવાનો, એને ઉજ્જવળ કરવાનો પ્રયત્ન કરો. અને એના માટે પહેલા અધ્યાયમાં આપણને માર્ગાનુસારીના 35 ગુણોની વાત. આ ધર્મનો પાયો છે. દરેક અધ્યાયમાં એવું આવે છે, શરૂઆત જ એવી આવે, આ ગુણો કેળવાયા હોય ત્યારે જીવની ભૂમિકા ધર્મ માટે તૈયાર થાય. મેં અહીંયા વારંવાર કહ્યું છે, સીધું ગળથૂતીમાંથી કે જન્મથી જે ધર્મ મળી ગયો છે ને, એને આપણને ઘણીવાર એવું લાગે કે નુકસાન કરી આપ્યું છે. એ ગુણો કેળવાય, એનો અભ્યાસ થાય, પછી એ વ્યક્તિ ધર્મ સાંભળવાને સમજવાને તૈયાર. કરવાની વાત હજી પછી છે. બીજો અધ્યાય આખો ધર્મ સમજવાનો જ, ધર્મ દેશનાનો જ. એને ધર્મ સમજાવે કે ધર્મ શું છે. ક્યારે અંદરની ભૂમિકા તૈયાર ધર્મ માટે ક્યારે? એટલે બીજો અધ્યાય કીધો કે ધર્મની દેશના, એને ધર્મ સમજાવે. અને પછી ત્રીજા અધ્યાયમાં ધર્મ એટલે શું અને ધર્મનો સ્વીકાર કેવી રીતે કરવાનો અને કયો ધર્મ છે એ વ્રત અને નિયમ રૂપ ધર્મ, 12 વ્રત રૂપી નિયમ ધર્મ બહુ અદ્ભુત છે. કેવી સરસ વાતો છે. નાના નાના નિયમો, નાના નાના વ્રતો, નાની નાની મર્યાદાઓ તમે તમારા જીવનમાં નક્કી કરો. આ ચોથા અધ્યાયની શરૂઆત એટલી અદ્ભુત કરી છે. એવમ વિધિ સમાયુક્તા. શું કરે? તમે ગૃહસ્થ અવસ્થા ભોગવો છો, ગૃહસ્થપણામાં જીવો છો, ગૃહસ્થ તરીકેના બધા જ વ્યવહાર નિભાવો છો, તમારો સંસાર ચલાવો છો, બધું જ કરો છો, અને છતાંય તમે તમારા આત્માનું કલ્યાણ સાધી રહ્યા છો. અદ્ભુત બાબત છે. સંસાર ચલાવતા ચલાવતા પણ પોતાનું આત્મકલ્યાણ સાધી શકાય એનું આશ્વાસન હરિભદ્ર સુરી મહારાજ આપણને આપી રહ્યા. બધી જ વખતે ઉપાશ્રય આવવાની જરૂર નથી, બધી જ વખતે જિનાલયમાં જવાની જરૂર નથી, બધી જ વખતે તમારા જીવનનું ઘડતર એવું હોય, તમારા વિચારોનું ઘડતર એવું હોય, તમારા વ્યવહારનું ઘડતર એવું હોય કે તમારી ગતિ, તમે રહ્યા છો સંસારમાં પણ ગતિ તમારી કલ્યાણ તરફની હોય, ગતિ તમારી આત્માની ઉજળામણ તરફની હોય. બસ આ જ ધર્મનું ફળ છે. ધર્મ એટલે બધું જ બદલી નાખવું એવું નહીં, ધર્મ એટલે અંદરથી બદલાય.
બસ તમે બદલાવ છો, ગતિ ચાલુ રહે છે. દેખાય એવું સંસારમાં રહે છે, રોજ ઊંઘે છે, રોજ ખાય છે, રોજ પીએ છે, રોજ ધંધો કરે છે, કોઈકના લગ્નમાં જાય છે, કોઈકના રિસેપ્શનમાં જાય છે, કોઈકની પાર્ટીમાં જાય છે, બધું જ કરતો હોય, ગતિ કયું? મહત્વની વસ્તુ તમારી પ્રવૃત્તિ નહીં, મહત્વની વસ્તુ તમારી ગતિ છે. ગૃહસ્થનું જીવન પાળતા 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 પણ આત્મકલ્યાણ તરફ આગળ વધી શકાય. આનાથી મોટું આશ્વાસન મહાપુરુષો બીજું શું આપે? ક્યાંય ગભરાવાની જરૂર નથી. તમે ઔષધ લઈને બેસશો તો જ તમારો ધર્મ થશે. તમે સામાયિક લઈને બેસશો તો જ તમે ધર્મ કરી શકશો. તમે હાથમાં માળા પકડશો તો જ તમે ધર્મ કરી શકશો. કે તમે ઉપવાસના પચખાણ કરશો તો જ તમે ધર્મ કરી શકશો નહીં. આ બધા જ અનુષ્ઠાનો ધર્મના પોષક અનુષ્ઠાનો છે. બરાબર. આ જ ધર્મ છે. મેં વારંવાર કહ્યું, એ ભ્રમણામાંથી બહાર નીકળી જાઓ કે સામાયિક લઈને બેસીશ તો જ ધર્મ છે. હમણાં જ મારે એક જણ જોડે વાત થઈ, નથી થતી સામાયિક. સંયોગ નથી, સંયોગ નથી, પ્રતિકૂળ સંયોગો છે. સમય નથી એવું નથી, સંયોગો પ્રતિકૂળ છે. તો સામાયિક નહીં કરું સાહેબ, કેવી રીતે ધર્મ થાય? મેં કીધું તમે સંયોગો પ્રતિકૂળ છે અને સામાયિક નથી થતું ને, તો પણ તમારું ચિત્ત જો સ્વસ્થ હોય ને તો તમે સામાયિકમાં. કસોટી ત્યાં છે કે નથી થતું, સંયોગો અનુકૂળ નથી, મારા કોઈક જન્માંતરના અંતરાયો છે જે મને અહીંયા નડે છે. ઘણાના ઘરમાં અંતરાય હોય છે, ઘણાની વ્યક્તિઓ અંતરાય કરતી હોય છે. નથી કરવાનો. નહીં, સામાયિક લઈને બેસો એટલે એને ક્લેશ, ક્રોધ આવે, કશાય જાગે, અંતરાય કરે. શું કરે? શું કરવું? ઝઘડો કરીને કરવું, ક્લેશ કરીને કરવું, કંકાસ કરીને કરવું? નહીં. નથી થતું ને તે વખતે પણ જો તમે તમારા ચિત્તને સ્વસ્થ રાખો છો, તમે સામાયિકમાં જ છો. તપ નથી કરવા દેતા. કાંઈ નહીં. આપણે આહાર એની ઉપર મર્યાદા મૂકી દઈએ, આપણે એક સંયમ કેળવી લઈએ. તમે ખાઓ છો એને પણ તપ બનાવી. તમે જે જીવન જીવો છો એને ધર્મ બનાવો, તમારો ધર્મ સફળ છે. અટવાઈ ન જાઓ, આમાં અટવાઈ ન જાઓ કે આટલો જ ધર્મ છે. આ બધા જ ધર્મના પોષક સાધનો છે. સામાયિક કરીને પણ તમારા સમભાવને જ પુષ્ટ કરવાનો છે, તમારી શાંતિ અને સ્વસ્થતાને જ પુષ્ટ કરવાની છે. પ્રતિક્રમણ કરીને પણ તમારી પાપ ભીરુતાને જ પુષ્ટ કરવાની, તમારા દોષોથી પાછા ફરવાની વૃત્તિને જ પુષ્ટ કરવાની છે. એ જો પુષ્ટ ન થતી હોય આપણી વૃત્તિઓ, તો આપણા માટે પ્રતિક્રમણને, સામાયિક, આ બધા જ અનુષ્ઠાનો એક વિધિ વિધાનથી વધારે કાંઈ નથી. આ કેટલું મોટું આશ્વાસન છે. એવમ વિધિ સમાયુક્ત, વિધિપૂર્વક જે રીતે આજ્ઞા આપી છે એ રીતે તમે નાના નાના નિયમો, નાના નાના વ્રતો, નાની નાની મર્યાદાઓની આરાધના કરો, એની ઉપાસના કરો અને તમે તમારા જીવનમાં ચારિત્ર તરફ, મોક્ષના પુરુષાર્થ તરફ તમે આગળ વધો છો. ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે શું? હે ભાઈ, મોક્ષને નજરમાં રાખીને, આત્માના કલ્યાણને નજરમાં રાખીને પગલું ભરવું ને, એનું નામ ચારિત્ર. તમે કોઈ બી કપડામાં હો, ચારિત્ર હોઈ શકે છે. દર્શન, જ્ઞાન ને ચારિત્ર ત્રણેયની આરાધના કોઈ પણ કરી શકે છે. સાધુ જ કરી શકશે. તમે તમારા દોષોને ઓળખો ને, એ તમારું જ્ઞાન છે. અને એ દોષ છે એવો તમે સ્વીકાર કરો, એ તમારી શ્રદ્ધા છે. અને દોષને દૂર કરવાનો તમે પુરુષાર્થ કરો, એ તમારું ચારિત્ર છે. આ તો દરેક કરી શકે ને, કોઈ પણ કરી શકે, કોઈ પણ વસ્ત્રમાં કરી શકે. અહીંયા પણ એ જ કરવાનું, અહીંયા પણ એ જ કરવાનું. ધર્મ જ આ છે. ચિત્ત શુદ્ધિનું અભિયાન, ચિત્ત શુદ્ધિનો પુરુષાર્થ, એનું નામ ધર્મ. તમે કયા સ્વરૂપે કરો છો એ તમારે નક્કી કરવાનું. તમારી ક્ષમતા તમારે વિચારવાની, તમારી મર્યાદાઓ તમારે નક્કી કરવાની, તમારી ભાવના તમારે વિચારી લેવાની, તમારા અધ્યવસાય વિચારી લેવાના, ક્યાં સુધી પહોંચી શકો. બસ એમાં રહીને મેં તમને પુણ્યા શ્રાવકનો દાખલો આપ્યો. ભગવાન આગળ બધું સ્પષ્ટ છે. કલ્યાણ સાધવું છે, માર્ગ આપ બતાવો. કલ્યાણ તો કરવું જ, આત્માને ઉજળો તો કરવો જ, માર્ગ આપ બતાડો. અને પ્રભુએ એની શક્તિને અનુરૂપ
માર્ગ બતાડ્યો અને કેવી આરાધના કરી, એ સામાયિક કેવું દીપાવ્યું. એક અનુષ્ઠાન પકડો, એક આરાધના પકડો અને એને જીવનનો તમારો હિસ્સો બનાવે. એ રીતે તમે એને આરાધો કે તમને આત્મસાત. ઘણું બધું કરી લેવાની લાયમાં છે ને આપણે એકેયમાં, મેં કહ્યું હતું તમને, એક એક હાથના 10 ખાડા પાણી નહીં આવે. એવમ વિધિ સમાયુક્ત, ખૂબ બહુમાનપૂર્વક એક વ્રત ગ્રહણ કરો, એક નિયમ ગ્રહણ કરો, એક મર્યાદા તમારા જીવનની નક્કી કરો, આટલું મારે કરવું છે. અને પછી એના પ્રત્યે સાવધ થઈ જાઓ, એના પ્રત્યે ઉપયોગવાળા થઈ જાઓ. એ તમારી આરાધના છે એમ માનીને એને ઘૂંટો. ગૃહસ્થાશ્રમમ સેવમાનો, ગૃહસ્થ અવસ્થાને સેવતો છતાં, સંસારના બધા જ કાર્યો કરતો હોવા છતાં ચારિત્ર મોહનીયેન મુચ્યતે પાપ કર્મ. ધીમે 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 ચારિત્ર મોહનીયનો ક્ષય એટલો જ. એનો અર્થ શું થાય? તમારા ગુજરાતીમાં ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ વધ્યો, એનો અર્થ કરવો તો શું કરી શકાય? આપણે સમજી શકીએ એવી ભાષામાં ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કેવી રીતે સમજાવી શકાય? મોક્ષનું લક્ષ્ય વધે, મોક્ષનો પુરુષાર્થ વધે, એનું નામ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ. આત્મકલ્યાણનો પુરુષાર્થ વધે, આત્મશુદ્ધિની જાગૃતિ વધે, આ જ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ. એ જ કહે છે, ગૃહસ્થ અવસ્થા સેવતા હોવા છતાં પણ તમારા ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ વધતો જ જાય, વધતો જ જાય. તમારો પુરુષાર્થ વધે, તમને જ અનુભવાય, તમને જ અનુભવાય. સંસાર તરફનો ભાવ જે ગઈકાલે હતો એના કરતાં આજે ઘણો ફરક પડી જાય. જે રસ હતો એ રસ ધીમે 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 ઓસરતો જાય. આત્માનું લક્ષ્ય સધાતું જાય, સ્થિર થતું જાય અને સંસાર એ કર્તવ્ય બની જાય અને આત્મા એ લક્ષ્ય બની જાય. બસ આ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ. સંસાર શું બની જાય? કર્તવ્ય બની જાય અને આત્માનું ઉત્થાન, આત્માનું કલ્યાણ એ લક્ષ્ય બની જાય. બસ આનું નામ જ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ છે. આ જ ધર્મ પણ વિધિ સમાયુક્ત. તમે તમારી ક્ષમતાનો વિકાસ વિચાર કરો. કેટલી ક્ષમતા છે, હું શું કરી શકું? મેં કહ્યું જ છે આપણે કરવાનું છે, આપણે કરવાનું છે. અહીંયા 12 વ્રત ઉતરાવાના છે. આપણે એના માટે એ સમજાવવા માટે 2-4 રવિવાર અથવા કોઈક દિવસો રાખીશું કે જેમાં હું 12 વ્રતની તમને સ્પષ્ટ, અત્યારે તો આપણે ઉતાવળે બધું પસાર કરી ગયા છીએ, પણ એની સમજણ લઈ અને પછી સ્વીકારવું જે શક્તિ હોય તે. તમે કલ્પના તો કરો કેટલું મોટું આશ્વાસન મહાપુરુષે આપ્યું છે આપણને, કેટલું મોટું પીઠબળ આપણને પૂરું પાડ્યું છે, કેટલી બધી હિંમત આપણને આપી છે. ઘણી વખત એમ થાય, સાહેબ અમે સંસાર છોડી શકતા નથી, અમે તો પાપિયા છીએ. નહીં, કોણે કીધું? કોણે કીધું અમે પાપી છીએ? પાપી હોવું, નિષ્પાપ હોવું એ આપણા હાથમાં જ. આ કપડાને બંધાયેલી નથી વૃત્તિ, વૃત્તિ કપડાને બંધાયેલી નથી. તમારી પ્રવૃત્તિ ગમે તે હોય, તમારી અંદરની ધારા બદલાય તો તમારું જીવન બદલાય. આટલું જ કરવાનું છે. અત્યારે મારી ક્ષમતા નથી, પણ ક્ષમતાનો વિકાસ કરવો. ચિંતન કરજો, મંથન કરજો. જે દિવસે તમને તમારા આત્માનું હિત સમજાઈ ગયું, જે દિવસે તમને તમારા આત્માનું કલ્યાણ સૂઝી ગયું ને, એ દિવસે આ બધું બહુ જ સહેલું છે. પણ વિવેક આવવો જોઈએ, કેળવાવો જોઈએ, અંદરથી સૂઝ પડવી જોઈએ. ચિંતન વગર નહીં આવે. મંથન કરજો, મથામણ કરજો. વ્રત કેમ કરવાના છે? અઘરા છે, નહીં ફાવે, તરત પ્રશ્ન આવે કે ના આવે? વ્રત લેવાની વાત આવે એટલે ફાવશે કે કેમ એવો પહેલો પ્રશ્ન. હું વારંવાર કહું છું, તમે એ જ જીવન જીવો છો જે અહીંયા કહ્યું છે. તમે કાંઈ બેફામ હિંસા નથી કરતા, કરો છો? કાંઈ લેવા દેવા ન હોય, કાંઈ અડતું આભડતું ન હોય અને છતાંય તમે કોઈકને હેરાન કરતા હો, એવું બને છે? એટલી જ વસ્તુ ત્યાગ કરવાની.
આટલો જ ત્યાગ કરવાનો છે કે જાણી જોઈને, જેની સાથે કાંઈ લેવા દેવા નથી એવા કોઈ પણ જીવને તમારે દુઃખી ન કરવો. બસ આટલી પ્રતિજ્ઞા એ વ્રત થઈ જાય છે. આમાં અઘરું શું છે મને એમ કહું? કંઈ અઘરું ખરું? પાળો છો કે નથી પાળતા? તો ગભરાવો છો કેમ? પાળો જ છો, આચરો જ છો. તમારું આચરણ એ ધર્મ બની જાય એવું નથી ઈચ્છતા. નિયમ આજે લેશો ને તો આવતીકાલે નિયમ તમારા સંયમનું કારણ બનશે. દરેક નિયમ એની ફળશ્રુતિ સંયમ છે. આપણે પચકાણ લઈએ છીએ અત્યારે, પર્યુષણ પર્વ આવ્યા અને આપણે બધાએ નિયમ એટલે પચકાણ. તમે પચકાણ કર્યા, એ કે સિદ્ધિ તપ કર્યો, કે માસક શમણ કર્યું, કે અઠ્ઠાઈ કરી, કે નવ ઉપવાસ કર્યા. શા માટે કર્યા? એ સવાલ તો શાશ્વત છે. જેનો જવાબ જ આપણી પાસે નથી એવો સવાલ છે. શા માટે કર્યા? હે? કયા સંયમ? એ પાંચમના બધા સંયમ દેખાઈ ગયા. તમારા બધા જ સંયમની પરીક્ષા પાંચમે થઈ ગઈ. તમારા સ્વભાવમાં સંયમ આવે ને એના માટે આ નિયમો છે. આજે હું ઉપવાસનું પચકાણ કરું છું, ઉપવાસનું નિયમ કરું છું કે આજે આહાર નથી લેવો, નિયમ પચકાણ. શેના માટે? આહાર સંયમ આવે, વિચાર સંયમ આવે, વ્યવહાર સંયમ આવે. આ બધા સંયમ આવે એના માટેના નિયમો, એના માટેના પુરુષાર્થ, એના માટેની આ મહેનત છે, એના માટેનું લક્ષ્ય અહીંયા છે. ચૂકી જવાય છે, બસ ત્યાં જ ચૂકી જવાય છે. આપણને સંતોષ છે કે હું 30 દિવસ સુધી ખાધા વગર રહી શક્યો. બસ મેં 45 ઉપવાસ કર્યા, કે મેં 60 ઉપવાસ કર્યા, કે 61 કર્યા, કે 67 કર્યા, જે કર્યા સંતુષ્ટ થઈ જઈએ છીએ. ભૂખ્યા રહી શકવાની તાકાત છે ને એ બહુ મોટી વસ્તુ નથી, પણ ખાતી વખતે સંયમ રાખવું ને એ સૌથી મોટી વસ્તુ છે. અઘરામાં અઘરું પચકાણ વગર સંયમ રાખવો તે જ. અને પચકાણ કર્યા વગર પણ તમારા મનમાં સંયમ પેદા થાય એના માટે પચકાણ છે, એના માટે નિયમો છે. એટલે ઉપવાસ, એટલે એકાસના, એટલે આયમ્બિલ, એટલે તપશ્ચર્યા, આ બધા જ નિયમો છેવટે તમારા સહજ સંયમ સુધી પહોંચાડવાની સાધના, સાર્થકતા ત્યાં જ. ખાલી ઉપવાસ કરી કરીને દર વર્ષે, સાહેબ આપણે તો નિયમ છે દર વર્ષે 28 ખરીદ દેવાય. હા, એનો અભિમાન. આપણે તો એક કે પર્યુષણ પડે જ નહીં. એને પૂછો 8 દિવસ શું કરે, એનું ટાઈમ ટેબલ પૂછો. ભૂખ્યો તો મરે છે, એ ભૂખ્યો રહીને શું કરે, શું ચિંતન કરે, શું કામ કરે, શું પ્રવૃત્તિ કરે, શું આરાધના કરે, શું ઉદ્યમ કરે. જો કે અમારી એ ખામી, અમને પણ છે ને સંખ્યાનો મોહ બહુ મોટો છે. ના, ખરેખર આપણે બધા સરખા થઈ ગયા. સંખ્યાનો મોહ એટલો બધો છે કે હું તમને સાચું કહેતા જ બીક લાગે છે. ડરું છું. કશું જ હું ફરજિયાત કરતો નથી. તમે ઓફિસે જાઓ, સાહેબ તમારી હોસ્પિટલ છે આટલી મોટી, એમાં દરેક કર્મચારીને ગમે ત્યારે ફોન કરવાની છૂટ ખરી? ખરી? એ અંદર ઘૂસે, તમારી ઓફિસમાં પ્રવેશ કરે, પછી એનું લક્ષ્ય શું હોય? જે તમારી હોસ્પિટલના જે પણ નીતિ નિયમો છે પાળવા જ. ત્યાં તમારે દર્દીને જોવાનો. હવે ઘરવાળીનો ફોન આવે એટલો દર્દી બાપડો કણસ મૂકીને વેતો થાય ચાલે? તમે કોઈ પણ અત્યારે કોઈ પણ ઓફિસમાં જાઓ, સીધો નિયમ છે ઓફિસમાં પહેલા જઈને ફોન જમા કરાવો, છે કે નહીં? હવે અમે એવું કરીએ કે સામૂહિક માસક શમન રાખીએ અને પેલો ફોન જમા કરી લઈએ તો શું થાય? બધા નામ પાછા ખેંચાઈ જાય. સમ ખાવા પૂરતો એકાદ રે તો કદાચ. ત્યાં તમે શિસ્ત પાળો છો, ત્યાં કોઈ પ્રશ્ન કર્યા વગર પાળો, કોઈ સવાલ કર્યા વગર કે આ તો અમારી શું કહેવાય, અમારો અધિકાર કહેવાય, એ પણ તમે જૂટવી લો નહીં. ત્યાં બધું ચુમાઈને કરવું પડે.
બધું જ કરો છો. અને અહીંયા જો જરાક નિયમ, આ કઈ જાતના મહારાજ? હવે ફોન નહીં કરવાના? બિચારો ટાઈમ કેવી રીતે પસાર કરે? તું ખાઈને ટાઈમ પસાર કર, એ વધારે સારું. તું ખાઈને ટાઈમ પસાર કર, પણ ઉપવાસ કરીને તું મોબાઈલમાં ટાઈમ પસાર કરે ને તારો ઉપવાસે ધોવાઈ જાય. કેમ કોઈ નીતિ નિયમ નહીં આપણા? કેમ કોઈ મર્યાદાઓ નહીં આપણી? તમે ધર્મ કરી રહ્યા છો, એની જાગૃતિ વગર, એના ભાન વગર તમારું આટલો પુરુષાર્થ પણ સાવ એળે ચાલ્યો જાય. તમે શું કરી રહ્યા છો એનું ભાન તો હોય. તમે અંગૂઠો લગાવો છો ને ત્યારે તમને ભાન હોય છે કે આ ટાઈમે હું પ્રવેશ કર્યો છે અને એ ટાઈમે નીકળવાનું છે, હું ક્યાં છું એનું ભાન હોય. અને એ પ્રમાણે જ તમારે વ્યવહાર કરવો પડે, એ પ્રમાણે જ તમારે વર્તન કરવું પડે. એના ટાઈમે જ તમારે ખાવા જવાય કે પીવા જવાય. કેટલી નિષ્ઠાપૂર્વક ત્યાં જોડાયેલા રહો છો. અરે 8 દિવસ કે મહિનો કે 1.5 મહિનો જે કરતા હો આખા વર્ષમાં, કોઈ એક દિવસ કરતું હોય તો પણ એ એક દિવસ તમને યાદ કેમ ન રહે કે અમે શું કરીએ છીએ? મેં શેમાં પ્રવેશ કર્યો છે? તમે પચકાણ લઈને શેમાં પ્રવેશ કર્યો? એક પુરુષાર્થમાં પ્રવેશ કર્યો છે, એક ઉદ્યમમાં પ્રવેશ કર્યો છે, એક તપ આરાધનામાં જેનું આરાધન મારા ભગવાને કર્યું. આપણું સૌભાગ્ય વિચારો, જે પચખાણ હું કરું છું એ આરાધન મારા પ્રભુએ કર્યું, જ્ઞાનીઓએ કર્યું છે, અને એ કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. તો કેવી રીતે કરવું? કેવી રીતે કરાય? એનું ગૌરવ જળવાય, એની માન મર્યાદા જળવાય. એ રીતે પચખાણને પચકાણ પારીએ ને, પચકાણ ફાસ્યમ પાલિયમ સોયમ તિર્યમ કિટ્ટિયમ આરાયમ જમચન આરાયમ તત્સમ ઈચ્છામિ દુકડમ. પચકાણ પારીએ ત્યાં સુધીમાં એ પચખાણને અમે સમ્યક રીતે ધારણ કર્યું છે, એનું સ્મરણ કર્યું છે, એને શોભાવ્યું છે, એને પાર કર્યું છે, એ બધું જ યાદ કરવાનું હોય. અને એમાં જો ભાંગો આવ્યો હોય તો એનું ઈચ્છામિ દુકડમ આપવાની વાત આવે. પાડો છો પચખાણ? હું પૌષધ કરું ત્યારે પાડો છો ને? પચકાણનો સ્પર્શ થવો જોઈએ, પાલન થવું જોઈએ, એ પચકાણ શોભાવવું જોઈએ. મોબાઈલથી શોભે, ટીવીથી શોભે, તમારી ભાષાથી શોભે, તમારા વ્યવહાર વિચારજો. આપણા વ્યવહાર, આપણી ભાષા, આપણા કૃત્યો શું આપણા પચખાણને, આપણા ધર્મને શોભાવનારા છે? એની ક્ષમા માંગવાની પચકાણ પાડતી હોય. મેં શોભાવ્યું છે, મેં બરાબર પાલન કર્યું છે, હું બરાબર એના સ્મરણમાં છું, વારંવાર યાદ કરું છું. ઉપવાસ, ધન્યતાની લાગણી અનુભવાય. કોઈ પણ નિયમ હોય, સામાયિક હોય તો સામાયિક, એ 2 ઘડી હરખમાં હોય, ઉલ્લાસમાં હોય, આનંદમાં હોય. કેવું સૌભાગ્ય! આટલી બધી જદ્દોજહદમાં, આટલા બધા પાપ વ્યાપારોની વચ્ચે આ 2 ઘડી નિષ્પાપ પસાર કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. એ પુરુષાર્થ કરવાની તક મને મળી છે. કેટલો હરખ હોય ના અહીંયા, કેટલો આનંદ હોય! ક્યાં મળે છે? એક કદમ બહાર મૂકીએ છીએ અને પાપ કર્મ બંધાય એવી જ પરિસ્થિતિઓ મારી પાસે. 2 જણા વાત કરીએ એમાંય કર્મ બંધાય એવી જ વાતો. કોઈ જગ્યા કશું જ નહીં, દેરાસરમાં હોય કે ઉપાસનામાં હોય, આપણી વાતો કર્મ બંધાવે એવી હોય કે આપણી વાતો પુણ્ય બંધાવે એવી હોય. એમાં તક મળે, કેવો આનંદ હોવો જોઈએ! મને મન થયું ને મેં કર્યું. કેવા અહોભાવથી વિધિ સમાયુક્ત. વિધિનો અર્થ આ જ. ખાલી ઈર્યા હોય પછી આ ખમાસનું આવે ને પછી તે ખમાસનું આવે ને પછી 3 ઓંકાર ગણવાના. આ તો સ્થૂલ કક્ષાનો વિધિ. એ પણ તમને યાદ અપાવવા માટે છે કે શું કરવાનું છે તમારા સામે. આપણને તો વિધિનો અર્થ નથી આવડતો. બેસને ઠાવ, હવે હલવાનું નથી. સજ્જાએ સંદેશ આવ. શું બોલો? છેલ્લો આદેશ શું માંગો? એટલે શું? હે સજ્જાએ બોલવાની? શેનો? આ તમે પ્રતિજ્ઞા કરી. સ્વાધ્યાય સિવાયનો કોઈ શબ્દ મારા મોઢામાંથી નીકળે નહીં. સ્વાધ્યાય સિવાયની કોઈ વૃત્તિ મારા અંતરમાં હોય નહીં. પ્રતિજ્ઞા કરી છે તમે. આ વિધિ છે.
તમે ખમાસનું દીધું કે નહીં એ વિધિ નથી, તમે ખમાસનાને વફાદાર રહ્યા કે નહીં એ વિધિ છે. કેટલું અદ્ભુત પ્રતિપાદન છે, કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. એક સ્મરણ કરાવી દીધું, 2 ઘડી ભઈલા અમારે જ. મહેનત કરે, પહેલે દિવસે નથી આવવાનું, પેલા મહિને નથી આવવાનું, 6 મહિને નથી આવવાનું, પણ મહેનત કરતા 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 એક સામાયિક, ખાલી એટલો અભિલાષ રાખો આખા જીવનમાં એક સામાયિક પુણ્ય શ્રાવકનું થાય. પેલો આદેશ લઈને નહીં હો, ઝૂંપડી બનાવીને બેસવાનું એ નહીં કરવા. તમારું સામાયિક આવું નાનું કરો પણ એનું ગૌરવ જળવાય. આ મારા પ્રભુનો માર્ગ છે, આ મારા પ્રભુનો બતાવેલો માર્ગ, આ એમની આપેલી દેન છે. તમે પછાણ કરો, તમે નિયમ કરો, તમે વ્રત કરો, કોનું બતાડેલું છે? પ્રભુના શબ્દો, પ્રભુના વ્રતો, પ્રભુની બાંધેલી મર્યાદાઓ ઝીલો છો. કેવો આનંદ અને કેવો રોમાંચ હોવો જોઈએ, કેવી પ્રસન્નતા હોવી જોઈએ. હૈયું હરખાતું હોય, કોઈને નથી મળતું, કોઈને નથી મળતું. કેટલું સૌભાગ્ય હોય ત્યારે. મેં એકવાર કહ્યું હતું તમને, ઉદયસુરી મહારાજ એક શ્લોક હંમેશા બોલતા, જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ જીને ભક્તિ પ્રજાયતે. હજારો જન્મો સુધી તપ તપ્યા હો, કષ્ટ સહન કર્યા હોય, ધ્યાન ધર્યા હોય અને સમાધિ સાધી હોય, આ બધું જ કરીને તમારા આત્માને કર્મના ભારથી તમે હળવો કર્યો હોય ને, ત્યારે પરમાત્મા અને પરમાત્માનો માર્ગ તમને રૂચે, તમને ગમે, તમને પરમાત્માની ભક્તિ જાય. પરમાત્માની ભક્તિનો અર્થ એટલો જ સમજો, તમે અહીંયા સોનાની થાળી લઈને આવો એને ભક્તિ નથી કહેતા. પરમાત્માની વાત તમને ગમે, તમે આચરણ કેટલું કરો છો બીજા નંબરની વાત છે, પણ એમની આજ્ઞા તમારા હૈયામાં હોય, આ જ કરવા જેવું છે, હું નથી કરતો એ મારી નબળાઈ છે ને, આ વિચારે ભક્તિ, આ વિચારે ભક્તિ છે, આ વૃત્તિ એ ભક્તિ. અને એવી ભક્તિ જન્માંતરોની, હજારો જન્મોની સાધના પછી મળે. એમની માનતા અકળુમાં જન્મી ગયા એટલે ભક્તિ આવી જશે. મન થાય છે તમને, તમારું સૌભાગ્ય તો જુઓ. તમને ઉપવાસ કરવાનું, તમને સામાયિક કરવાનું, તમને પ્રતિક્રમણ કરવાનું, તમને આરાધના કરવાનું મન થાય છે. બસ કરવાનું એટલું જ છે, જે રીતે કહી છે, જે ભાવમાં કરવાની કહી છે એ ભાવથી. આ માર્ગ છે કલ્યાણ. કેટલું મોટું આશ્વાસન આપ્યું છે તમને કે તમે ગૃહસ્થ રહો છો, તમને ખબર છે તમારી નબળાઈ છે, તમે નથી નીકળી શકતા. તમારી નબળાઈ છે, બધું જ નથી છોડી શકતા. આપણે પૂર્ણ ચારિત્ર સુધી નથી પહોંચી શકતા, પણ એનો પુરુષાર્થ ત્યાં રહીને પણ થાય. ચારિત્ર મોહનીય અને ઉચ્યતે પાપ કર્મણા. ચારિત્ર મોહનીય કર્મથી છુટકારો, આત્મકલ્યાણનો પુરુષાર્થ વધે, લક્ષ્ય વધે, ઉલ્લાસ વધે, ઉત્સાહ વધે, સહજ ભાવે. આ નીતિ નિયમોથી, આ વ્રત પાલનથી થઈ જાય. સદાજ્ઞારાધના યોગા. તમારો એક એક નિયમ એ પ્રભુની આજ્ઞા છે, બસ આટલું યાદ રાખીને પાળજો. તમે નૌકારસી કરો ને ત્યારે પણ યાદ રાખજો, હું આજ્ઞા પાળી રહ્યો. હું ચોવિયાર કે તિવિયાર કરું ને ત્યારે પણ યાદ રાખજો, આજ્ઞા પાળી રહ્યો. એને આજ્ઞાની આરાધના બનાવજો, તમારા જીવનમાં ચારિત્ર બહુ જ જલ્દી આવશે. આજ્ઞાનું આરાધન, એનો આનંદ બનાવો. ભાવ શુદ્ધિર નિયોગત. કેવી રીતે કરશો જોજો. ભાવ શુદ્ધિ. જેટલું કરીએ, જે પણ કરીએ, જ્યારે પણ કરીએ, એટલો ટાઈમ, કમ સે કમ એટલો ટાઈમ. હું માળા કરતો હોઉં તો એટલો ટાઈમ, હું પૂજા કરતો હોઉં તો એટલો ટાઈમ, હું કેસર ઘસતો હોઉં ને તો એટલો પણ ટાઈમ. હું કોઈકને આપી રહ્યો છું ને એટલો ટાઈમ. જે કરો ભલે નાનકડું હોય, પણ એટલો ટાઈમ બસ એ યાદ રાખીને કે આ દરેક સાધન મારા આત્મકલ્યાણના સાધન છે.
મારા કર્મને ખપાવનારા સાધન છે. મારે ત્યાં સુધી પહોંચવું છે, એ પુરુષાર્થ સુધી પહોંચવું છે કે આ બધું જ છૂટી જાય, એના માટે હું આ કરી ભાવ શુદ્ધેર નિયોગતા. આ ભાવ શુદ્ધિ, એ જ ભાવ રાખવાનો છે. આનાથી આ મળી જાય, આ તો ભાવની અશુદ્ધિ છે. જો મારા ચિત્તમાં કશું જ કરતી વખતે સંસારની કોઈ પણ ઈચ્છા રમતી હોય તો એ મારા ભાવની અશુદ્ધિ છે, એ ભાવની મલિનતા જ. ભાવની શુદ્ધિ એક જ છે, મારે આત્માનું કલ્યાણ, સંસારનું કલ્યાણ, સંસારનું સુખ એની પાછળ એમને એમ ચાલ્યું આવશે. પડછાયો જ ધર્મનો પડછાયો પુણ્ય છે. જ્યાં ધર્મ હશે ત્યાં પુણ્ય આપોઆપ આવશે. પુણ્ય માટે મહેનત નથી કરવાની, એના માટે ફાફા નથી મારવાના, સહજ ચાલ્યું આવશે. આ ભાવ શુદ્ધિ. સંસારની કોઈ ઈચ્છા, કોઈ યેષ્ણા. હવે તો ચલો નાનું બાળ હોય અને ભગવાન આગળ જઈને એમ કે મને પરીક્ષામાં પાસ કરજો, સમજાય એવું, સમજાય એવું. બાળ જીવ છે, એના અહીંયામાં પરમાત્માને બેસાડવા માટે કંઈક તો આપવું જ પડે, કંઈક આલંબન આપવું જ પડે, કંઈક લાલચ આપવી જ પડે. પણ કેટલા વર્ષ ઈચ્છાઓ બદલાઈ જાય અને આપણે એવા ને એવા જ. ભગવાન પાસે જવાનું ચાલુ અને ઈચ્છાઓ એક બંધ જળવાઈ દીધે. બસ પરીક્ષામાંથી કંઈક બીજું આવે, બીજામાંથી ત્રીજું આવે. ભાવ શુદ્ધેર, બહુ જ ભાર આપ્યો છે ભાવ શુદ્ધિ ઉપર. આત્મકલ્યાણ માટેની જે અભિલાષા હશે એ બધી જ ભાવ શુદ્ધિ કહેવાશે. અહોભાવપૂર્વક બસ આ સંસારને કાઢવો જ. પરિસ્થિતિઓ સંસારની આમ જ રહેવાની. થોડો વખત સારું એ લાગશે, થોડો વખત નબળું એ લાગશે, આમ જ ચાલવાનું. પણ ભાવ શુદ્ધેર નિયોગતઃ, ચિત્ત ભાવની શુદ્ધિ પૂર્વક પ્રયત્ન કરવાનો છે. ઉપાય સંપ્રવૃત્તિશ્ચ, ઉપાય. આ દરેક ઉપાય જે આગળ આપ્યા છે ને, માર્ગાનું સારીના પાંત્રિક ગુણો એ પણ ઉપાય, ધર્મનું શ્રવણ એ પણ ઉપાય છે, વ્રત, નિયમ, તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન આ બધા જ ઉપાયો. પણ પહેલા મૂળ તો વસ્તુ એ છે, નક્કી એ કરવાનું છે કે મારે કરવું છે. આ બધી જ વાતો એને લાગુ પડે. આ બધી જ વાતો એના માટે છે જેને ખરેખર પોતાના જાત પ્રત્યેની જાગૃતિ આવી છે. મારું પણ હું છું એવો બોધ જાગે ને પછી જ મારા માટે કશું કરવાનું મન. ઉપાય સંપ્રવૃત્તિશ્ચ, ઉપાય પૂર્વક. આ બધા જ ઉપાયો કેટલા ઉપાયો બતાડ્યા છે, કેટલા ભાંગે બતાડ્યા છે. તમે કોઈ પણ ભાંગે લો. અને કરવાનું કેવી રીતે છે? સમ્યક ચારિત્ર રાગત. બસ અંદર એક જ હોય કે સંસાર એ દુઃખની ખાણ છે, સંસાર એ પાપનું સ્થાનક છે. 18 પાપ સ્થાનક બોલીએ છીએ ને, 18 નામ બોલવાની બદલે એક જ નામ બોલો, સંસાર. સૌથી મોટું પાપ સ્થાનક જ સંસાર, જ્યાં પાપ વગર એક પળ પણ ચાલતું નથી, એ સંસાર. સમ્યક ચારિત્ર રાગત. અંદર રાગ હોય, અંદર એક વૃત્તિ ઘૂંટાતી હોય કે આ મારું નથી, આમાં મારાપણાની બુદ્ધિ કરવાની નથી, આમાં સુખની બુદ્ધિ નથી કરવાની, આમાં રાગ નથી કરવાનો. છોડવાનું શું છે? એ વારંવાર કહ્યું છે તમને. શું છોડવાનું? છોડવા જેવો બોલો બોલો બોલો, ગોખેલ બોલી આવો. હવે તમે જેને સંસાર કહો છો એમાં શું શું આવે? તમે જેને કહો છો, મેં જેને કીધું છે એ નહીં કહેતા. તમે જેને સંસાર કહો એમાં શું શું આવે? શું છોડવા જેવું લાગે છે? બધું એટલે શું? છોડવા જેવું શું છે? એમ ઘર છોડવા જેવો છે? ઘર છોડવા જેવું? ઘરવાળા છોડવા જેવા છે? છોકરા છોકરીઓ છોડવા જેવા છે? મા બાપ છોડવા જેવા છે? હે? આ ધન સંપત્તિ વૈભવ છોડવા જેવો છે? કેમ?
ચલો કહો કેમ છોડવું? બોલો તો ખરા યાર, કેમ છોડવું? છોડવા જેવું છે બધું, ગોખે રાખો તો, પણ કેમ? હે? આત્મ નડે છે? ખરેખર નડે? તમને નડે છે? નડે છે? તમને સામાયિક નથી કરવા દેતા? તમને તપ નથી કરવા દેતા? તમને દુકાને નથી જવા દેતા? તમને ખાવા નથી દેતા? ક્યાં નડે છે? ક્યાં નડે છે? કહો તો ખરા. તમે લેવા ગયા હતા કે એ આવીને વળ ગયા? તમે લેવા થોડું કશું જ નડતું નથી ભાઈ, કશું જ નડતું. ઉલટાનું તમારું વૈરાગ્ય વધારવામાં સહાયક છે આ બધા. તમને રોજ વૈરાગ્ય જાગે ને તમને વધુ ને વધુ સમય અપાસરામાં રહેવાનું મન થાય, એવું સરસ વાતાવરણ રચાય. થાય કે ન થાય? હે, એ તો તમારી બહાદુરી કહેવાય. એમાં તો તમને એવોર્ડ આપવા પડે ખરેખર. જજુમો છો, રોજ હારો છો ને તોય જજુમો છો. અરે આ ભાઈ નીકળ્યા પછી બહાદુરી નીકળી જાય ઘણી વાર. બહુ બહુ મુશ્કેલ છે, ક્યાંય સુખ નથી જ્યાં સુધી તમારી સમજણમાં નહીં ઉતરે ને. અહીંયા ઉપાધિ જ, અહીંયા બેઠો રાહ જુએ ભગત આવ્યો કે નહીં, અહીંયા રાહ જુએ મહોત્સવ કેમ નથી થયો. છોડવું ક્યારેય સહેલું હોતું નથી. ચારિત્રનો રાગ, ચારિત્રનો રાગ એટલે કઈ ઉપાસરાયનો રાગ નથી, કોઈ ઓઘાનો રાગ નથી. રાગ એનો છે વૈરાગ્યનો રાગ, ચારિત્રનો રાગ. આ બધું જ ઉપાધિ રૂપ લાગે, છોડવા જેવું લાગે. એમ થાય કે હવે ક્યારે છૂટાશે. છૂટવાની વૃત્તિ છે ને એ જ ચારિત્રનો રાગ. બંધન તો લાગે, બંધન લાગે. આ ચારિત્રનો રાગ એટલે શું? તમને સંસાર બંધન લાગે ને એ તો જ ચારિત્રનો રાગ પેદા થાય. સંસારના સુખ પણ બંધન લાગે ત્યારે ચારિત્રનો રાગ જાગે. જ્યાં સુધી સંસારના સુખ બંધન ન લાગે ને ત્યાં સુધી જે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે ને એ ધર્મની નથી, પુણ્યની શ્રદ્ધા છે. એ પુણ્યનો રાગ છે. જો સંસારના દુઃખથી કંટાળીને ધર્મ કરો છો તો તમે ધર્મ નહીં પુણ્ય કરો છો. સંસારના દુઃખ અને સંસારના સુખ બંને બંધન લાગે ત્યારે જે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જાગે ને એ ચારિત્રનો રાગ છે. સુખ પણ કંટાળાજનક લાગે, દુઃખ પણ કંટાળાજનક લાગે. સુખ પણ છોડવા જેવું લાગે, દુઃખ પણ છોડવા જેવું લાગે. આનું નામ ચારિત્રનો રાગ. ચારિત્રનો રાગ બંનેમાં, સુખ પણ છોડવા જેવું છે અને દુઃખ પણ. તમે શું બોલશો? છોડવા જેવો? હવે એને છૂટું પાડીને બોલીએ. છોડવા જેવું સુખ, છોડવા જેવું દુઃખ, બંને બોલશો કે એક જ બોલશો? બંને જેમાં આવે ને એનું નામ ચારિત્રનો રાગ. ઉપાય બતાડ્યા છે કેવી રીતે આરાધશે. એક એક નિયમને કેવી રીતે આરાધવાના છે. ચારિત્રના રાગથી, ભાવની શુદ્ધિથી, આ આજ્ઞાનું પાલન છે એવી વૃત્તિથી પાળવાનું છે. તો તમારી એક એક ચેષ્ટા, એક એક આરાધના, એક એક ક્રિયા તમને ચારિત્ર તરફ, આત્માના કલ્યાણના પુરુષાર્થ તરફ, મોક્ષના પુરુષાર્થ તરફ તમને આગળ વધારનારી. આજે ખામણા કરવાના છે, આજે આઠમ છે ને. આપણી એક મર્યાદા છે કે કોઈક પાંચમ ચતુર્થીના દિવસે, સંવત્સરીના દિવસે કોઈકનાથી કોઈક સંયોગોમાં કોઈક કારણસર ન થયું હોય તો આઠમના દિવસે પણ તમે ખામણા કરી શકો
એટલા માટેની આ મર્યાદા છે અને એટલે આજે 10 મિનિટ વહેલું આપણે મૂકી દઈએ જેથી એ લોકો ખામણા કરી શકે. બાકીની જે સ્વરૂપ અગ્ર અધિકાર વર્તમાન આ ટાઈમ